सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ अथातो ब्रह्म जिज्ञासा जन्माद्यस्य यतः शास्त्रयोनित्वात् तत्त्वसमन्वयात्। અહીંયા ચર્ચા ચાલી રહી છે કે બ્રહ્મ આપ્ય છે, ઉત્પાદ્ય છે, સંસ્કાર્ય છે. નનુ દેહાશ્રયા સ્નાનાચમન યજ્ઞોપવિતાદિ ક્રિયા. એ પ્રશ્ન કરવામાં આવ્યો કે આત્મા પર સંસ્કાર કેમ ના થઈ શકે? તો કે જ્યારે દેહાદિ આત્મા જે છે દેહ સાથે સંકળાયેલો છે અને તેથી એવું માનવામાં આવે છે કે દેહમાં જ્યારે આચમન સ્નાન પાન આદિ ક્રિયા થાય ત્યારે આ દેહી પણ જોડે જોડે સંસ્કૃત થતો હોય છે, શુદ્ધ થતો હોય છે. પ્રત્યક્ષમી સ્નાનાચમનાદે દેહ સમવાયિત્વમ. સાથે આપણે જાણીએ છીએ કે સ્નાન આચમન આ બધી ક્રિયાઓ તો દેહ સાથે સંકળાયેલી છે. દેહને જ્યારે શુદ્ધ કરવામાં આવે, સંસ્કૃત કરવામાં આવે ત્યારે આત્મા પણ સંસ્કૃત થતો હોય છે. તો કે એવું નથી? તો કે એવું નથી. જ્યારે આપણે દેહને સંસ્કાર કરીએ છીએ અને માનીએ છીએ કે કોઈકને સંસ્કાર મળ્યા ત્યારે કશ્ચિત અવિદ્યા આત્મત્વેને પરિગૃહિત આત્માની અવિદ્યાને કારણે કઈક વસ્તુ જીવાત્મા જેને આત્મા તરીકે માનવામાં આવે છે એ શુદ્ધ થાય છે, શુદ્ધ આત્મા નહીં. પાન પર કહ્યું તસ્માન ન સંસ્કાર્યો બી મોક્ષ. મોક્ષ સંસ્કારનું પરિણામ નથી. મોક્ષ કોઈ પ્રાપ્તિનું પરિણામ નથી, કોઈ ઉત્પત્તિનું પરિણામ નથી, કોઈ વિકારનું પરિણામ નથી, તેમ કોઈ સંસ્કારનું પણ પરિણામ નથી. તસ્માત 188 પાન પર બીજી પંક્તિમાં કહેવામાં આવ્યું તસ્માत् જ્ઞાનમ એકમ મુક્ત્વા ક્રિયાયાઃ ગંધમાત્રસ્યાપી અનુપ્રવેશઃ ન ઉપપદ્યતે. ભાષ્યકાર ઘણો પ્રયત્ન કરીને અહીંયા સિદ્ધ કરી રહ્યા છે કે મોક્ષને કે બ્રહ્મને ક્રિયા સાથે કોઈ સંબંધ છે જ નહીં.
અંતેથી મોક્ષ કોઈ ક્રિયા જ ઉત્પન્ન થયો હોય કે બ્રહ્મ પર કોઈ ક્રિયા થઈ શકે એવી સંભાવના જ નથી. તસ્માત જ્ઞાનમ એકમ મુક્ત્વા, એ જ્ઞાન સિવાય ક્રિયાયા ગંધમાત્રસ્યાપી અનુપ્રવેશ, જ્ઞાન સિવાય કોઈ ક્રિયાનો કોઈ પ્રકારનો સ્પર્શ કે પ્રવેશ બ્રહ્મમાં કે મોક્ષમાં છે નહીં. મોક્ષ કોઈ કર્મનું પરિણામ નથી. તેથી ઘણા દ્રષ્ટાંતો આપ્યા અને સમજાવવામાં આવ્યું કે આ બધીમાં કોઈ આત્માને કોઈ શુદ્ધિ થતી નથી, સંસ્કાર થતો નથી, આત્મા પ્રાપ્ત થતો નથી, આત્મા કોઈ ક્રિયાને સંબંધિત નથી. આપણે હવે 188 પાન પર આગળ વધીએ. ત્રીજી પંક્તિમાં કહે છે, નનો જ્ઞાનમ નામ માનસિક ક્રિયા. બહુ સરસ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો કે મનમાં જ્યારે જ્ઞાન જન્મે, કશી વસ્તુનું જ્ઞાન જન્મે, જેમ કે પુષ્પનું, તો મનમાં કોઈ પરિવર્તન થાય છે. આ પુષ્પ નામની કોઈ વૃત્તિ મનમાં જન્મતી હોય છે. અને આ જ્ઞાન છે પણ માનસિક ક્રિયા તો છે, માણસના સ્તરની ક્રિયા છે. એવું કહેવાય કે ના કહેવાય? આ જ્ઞાન જે છે એ મનના સ્તરની ક્રિયા ખરી કે નહીં? તથા છે મોક્ષે ક્રિયા અનુપ્રવેશાના, તેને તેથી તમે કહો છો કે મોક્ષમાં ક્રિયાનો કોઈ પ્રવેશ નથી. એ વસ્તુ આનાથી વિરુદ્ધ થઈ ગઈ કે આ જ્ઞાન છે તો માનસિક ક્રિયા છે. એટલે હવે આ બહુ સૂક્ષ્મ પ્રશ્નો તપાસવામાં આવે છે. માનસ અભિજ્ઞાનમ ન વિધિયોગ્ય, ક્રિયા કોને કહેવાય? જે વિધિયોગ્ય હોય, જેમાં પુરુષ તંત્ર હોય. આ બોલવાની ક્રિયા છે, એમાં હું સ્વતંત્ર છું, તો બોલનાર સ્વતંત્ર છે. બોલવું ના બોલવું, શું બોલવું, આમ કર્તુમ અકર્તુમ અન્યથા વકર્તુમ શક્યમ. કર્મના સંબંધમાં કર્તુમ કરી શકાય, ન કરી શકાય, આપણે યોગ્ય રીતે જેમ ફાવે એમ કરી શકાય. આ બધું કર્મના સંદર્ભમાં હોય છે, જ્ઞાનના સંદર્ભમાં ના હોય. કરી શકાય, મારી સમક્ષ આ પદાર્થ છે પ્રસ્તુત થયું અને ચક્ષુ વડે જાય, ચક્ષુ એનો સંપર્ક થયો, ત્યારે મનમાં આ પદાર્થની વૃત્તિ જન્મવાની. એટલે જ્ઞાન મારા પુરુષતંત્ર નથી. હું નક્કી ના કરું કે મારામાં કયા પ્રકારની જ્ઞાન વૃત્તિ જન્મે. આ પદાર્થ નક્કી કરે. વસ્તુતંત્ર જ્ઞાન, અને વસ્તુ કહીએ તો આ જ્ઞાન મારા મનમાં કયા પ્રકારનું જ્ઞાન જન્મશે એ નક્કી કરનાર આ વસ્તુ છે, હું નથી. હું નક્કી ન કરી શકું કે આ વસ્તુ છે ત્યારે મારા મનમાં ઘટક જ્ઞાન જન્મે, એવું કરી ના શકું. કારણ કે જ્ઞાન જન્મતું જ હોય છે, મનની વૃત્તિઓ જન્મતી હોય છે, અને મનમાં જ્ઞાનની કઈ વૃત્તિ જન્મશે નિર્ણય તો આ વસ્તુ કરતી હોય છે. છેલ્લે પ્રશ્ન કરવામાં આવ્યો, નનો જ્ઞાનમ નામ માનસિક ક્રિયા. ચલો, જેને જ્ઞાન કહેવામાં આવે છે એમાં મારા મનમાં કંઈ પરિવર્તન તો થયું ને. આ પદાર્થની વૃત્તિ મનમાં જન્મી ત્યારે કંઈક પરિવર્તન થયું, તો પછી આપણે જ્ઞાનને માનસ ક્રિયા ન કહી શકીએ. ક્રિયા કોને કહેવાય? કોઈ પણ પ્રકારના પરિવર્તન ક્રિયા ના કહેવાય. ક્રિયા કોને કહેવાય એટલે ભાષ્યકાર સમજાવે છે. આપણે 188 પાન પર છે, છેલ્લો અક્ષર. ના વૈલક્ષણ્યાત. ના, મનમાં જે જ્ઞાન જન્મે છે એ ક્રિયા કરતા વિલક્ષણ છે, જુદા લક્ષણવાળું છે. કેવી રીતે ભાષ્યકાર સમજાવે છે. હવે 189 પાન પર ક્રિયા હિ નામ સાયત્ર વસ્તુ સ્વરૂપ નિરપેક્ષા એવ ચોદ્યતે પુરુષ ચિત્ત વ્યાપારાધીના ચ
ક્રિયા કોને કહેવાય એ સમજાવે છે. ક્રિયા હિ નામ, ક્રિયા જેને કહેવામાં આવે છે, કર્મ જેને કહેવામાં આવે છે, સા યત્ર વસ્તુ સ્વરૂપ નિરપેક્ષા એવ ચોદ્યતે. આ ક્રિયાનો આદેશ કરવામાં આવે, ઉઠો, બેસો, ખાઓ, પીઓ, આમ કરો, તેમ કરો. આ પ્રકારે ક્રિયા કઈ વસ્તુ છે? આદેશને અધીન છે. અને કોણ ઉઠે છે, કોણ બેઠે છે એ અગત્યનું નથી. એમાં વસ્તુ નિરપેક્ષા એવા. અહીંયા આવો, ત્યાં જાઓ, એ ગમે તે હોય, વસ્તુ સાથે સંબંધિત નથી. જે ચોદ્યતે અર્થાત જેને માટેનો આદેશ કરવામાં આવે છે, ઊભો થા, બેસી જા, પાછળ જો, જોઈશ નહીં, વગેરે. આ બધી આ શું કે ચોદના કહેવાય. એટલે કે આ બધી આપણે આદેશ કર્યો તો ક્રિયા કોને કહેવાય? આદેશને અધીન છે. અને આદેશ ગમે તે હોય, ઉઠ, બે, એટલે એમાં કોણ છે, કોને કહેવામાં આવે છે મહત્વ નથી. ઉઠવાની ક્રિયા છે, કોણ ઉઠે જેના કરતાં સ્વતંત્ર છે. શાસ્ત્ર વસ્તુ સ્વરૂપ નિરપેક્ષા એવા. ખાવાનું, પીવાનું, શું ખાવાનું છે એના પર ખાવાની ક્રિયા આધારિત નથી. શું પીવાનું છે, આમ ક્રિયા કોઈ વસ્તુ પર આધારિત નથી. વસ્તુ કોઈ પણ પદાર્થ હોય, ખાવાની ક્રિયા થઈ શકે. એટલે એવું નથી કે લાડુ હોય તો જ ખવાય ને એમાં બીજું હોય તો ના ખવાય. જે હોય તે ખાઈ શકાય. વસ્તુ સ્વરૂપ નિરપેક્ષા એવા. માટે ક્રિયાની જે વસ્તુ હોય એનાથી નિરપેક્ષ છે આ ક્રિયા. પુરુષ ચિત્ત વ્યાપાર અધીનાસા. અંતેથી એ પુરુષના અર્થાત વ્યક્તિના વ્યાપાર કે વ્યક્તિની પ્રવૃત્તિ છે એને અધીન છે. યત્ર વિષય તત અનપેક્ષા એવા ચાચોદ્યતે. ટૂંકમાં જ્યારે કર્મ આવે ત્યારે અમે કહ્યું પ્રમાણે ખાઓ, પીઓ, ઉઠો, બેસો, આવો, જાઓ, એમાં કોણ આવે છે, કોણ જાય એ સિવાય આ બધી ક્રિયાઓ ગમે તેને લાગુ પડી શકે. એટલે એને માટે કોણ આવે છે વસ્તુ સ્વરૂપ અગત્યનું નથી. એને કોઈ પ્રકારનો એની અપેક્ષા રાખ્યા વગર જ એનો આદેશ આપવામાં આવે છે. પુરુષ ચિત્ત વ્યાપાર અધીનાચા. અને જેને આદેશ આપવામાં આવે એ પછી વિચાર નક્કી કરે મારું ઉઠવું, બેસવું, ખાવું, પીવું વગેરે. એટલે વ્યક્તિ હોય એના ચિત્તના જે વ્યાપાર થાય કે ઉઠવું, બેસવું, એને અધીન હોય. એટલે જ્ઞાન અને ક્રિયા વચ્ચેનો મહત્વનો ફેર સમજાવે છે કે જ્ઞાન છે વસ્તુતંત્રમ છે. એટલે કે આપણી સમક્ષ આ પદાર્થ ધરવામાં આવે ત્યારે આ ફૂલના આકારની વૃત્તિ મનમાં ઉત્પન્ન થાય. એમાં મને પસંદગી નથી. મારી ઈચ્છા કામ ન કરે. હું ઈચ્છું કે ભાઈ અહીંયા ઘટાકાર વૃત્તિ જન્મે તો ન જન્મે. મારા મનમાં કઈ જ્ઞાન વૃત્તિ જન્મશે એનો નિર્ણય આ પદાર્થ કરે, વસ્તુ કરે. જ્ઞાનમ વસ્તુતંત્ર. ક્રિયા છે પુરુષતંત્ર. મને એમ કહે કે મૂકી દો સ્વામીજી, બસો મૂકી દો. ના મૂકું, હું નક્કી કરું મૂકવું કે ના મૂકવું. એટલે ક્રિયા જે છે એ નક્કી કરનાર પુરુષ છે. મારા મનમાં કયા વૃત્તિ, કયું જ્ઞાન જન્મશે એ નક્કી કરનાર વસ્તુ છે. જ્ઞાનમ વસ્તુતંત્રમ, ક્રિયા પુરુષતંત્ર. આ મૂળ ભેદ છે. એનું દૃષ્ટાંત ભાષ્યકાર આપે છે, ટેકનિકલ દૃષ્ટાંતો આપે છે. યથા યસ્ય દેવતાયૈ હવિઃ ગૃહીતં સ્યાત્ તામ મનસા ધ્યાયેત વષટ્કરિષ્યન્ ઇતિ. યસ્ય દેવતાએ હવિઃ ગૃહીતં સ્યાત્.
આપણે હોમ કરતા હોઈએ ત્યારે અધ્વર્યુ નામનો બ્રાહ્મણ હોય છે, એ હવિષ પ્રદાન કરતો હોય છે, આહુતિ આપતો હોય છે. એટલે અધ્વર્યુ છે એ દેવતાને અર્પણ કરવા માટે હાથમાં હવિષ ગ્રહણ કરે. યસ્ય દેવતાએ હવિ ગૃહીતમ સ્યાત, જે દેવતાને ઉદ્દેશીને આ અધ્વર્યુ છે એ હાથમાં હવિષને ગ્રહણ કરે છે. તામ દેવતામ મનસા ધ્યાયેત, એ દેવતાનું મનમાં ધ્યાન કરવું જોઈએ. વષટ એ પ્રકારનું ઉચ્ચારણથી એ દેવતાનું ધ્યાન કરવું જોઈએ, જે દેવતાને ઉદ્દેશીને આ ધ્વર્યુ એ હાથમાં હવિષ લીધું છે. આમાં પછી બીજી પણ દ્રષ્ટાંત આવે છે. સંધ્યામ મનસા ધ્યાયેત ઇતિ ચ એવમાદિષુ ધ્યાનમ ચિંતનમ યદ્યપિ માનસમ. તો જ્યારે જે દેવતાને હવિષ પ્રદાન કરવાનું છે એનું મનમાં ધ્યાન કરવું એ ધ્યાન ક્રિયા છે. જે ક્રિયા કરનાર છે એના પર આધારિત નથી, જેનું ધ્યાન કરવાનું છે એના પર આધારિત છે. સંધ્યામ મનસા ધ્યાયેત, સંધ્યાનું મનમાં ધ્યાન કરવું જોઈએ. આના આ પ્રકાર એવા આદેશો આ પ્રકાર આના બીજા વાક્યોમાં ધ્યાનમ ચિંતનમ યદ્યપિ માનસમ, આ ધ્યાન જે થાય છે મનમાં થાય છે, ચિંતન થાય છે મનમાં થાય છે, પણ એની ક્રિયા કહેવાય કે ના કહેવાય. આપણે ધ્યાન કરીએ, ધારો કે ભગવાનનું ધ્યાન કરીએ, અહીંયા હોમ કરતી વખતે કોઈ દેવતાનું ધ્યાન કરવામાં આવે, એ ધ્યાન ક્રિયા કહેવાય કે નહીં? તો યદ્યપિ માનસમ, આ ધ્યાન મનમાં થતું હોય છે એ ખરું, તો પણ આગળ કહે છે તથાપી, એક અહીંયા શબ્દ ઉમેર્યો છે ક્રિયા એવ. આ ધ્યાન માનસિક છે તો પણ એ ક્રિયા છે કે નહીં? ક્રિયા છે. પુરુષેણ કર્તુમ અકર્તુમ અન્યથા વા કર્તુમ શક્યમ પુરુષતંત્રત્વાत्. ક્રિયા પુરુષતંત્ર એટલે આ ચિંતન કરવાનું હોય, ધ્યાન કરવાનું હોય, એ જે કરતો હોય એ નક્કી કરે. અને તેથી આ ધ્યાન કહો, ચિંતન કહો, એ ક્રિયા જે છે, કારણ કે પુરુષતંત્ર છે. જે પુરુષ એટલે કરનાર પર આધારિત હોય એને ક્રિયા કહેવાય. ધ્યાન જે ક્રિયા છે, ધ્યાન કરનાર પર આધારિત તમારે ક્રિયા કહેવાય. ચિંતન છે એ પણ ચિંતન કરનાર પર આધારિત તમારે એ પણ ક્રિયા કહેવાય. પુરુષેણ કર્તુમ, જે કર્તુમ અકર્તુમ અન્યથા વા કર્તુમ શક્યમ, કરવું ન કરવું, યોગ્ય લાગે તો કરવું એવી સંભાવના જેનામાં હોય એ ક્રિયા હોય. પુરુષતંત્રત્વાत्, કારણ કે મારે ધ્યાન કરવાનું છે એટલે હું નક્કી કરું કરવું કે ના કરવું, કેમ કરવું, ક્યારે કરવું. બસ કર્મનો આટલો મોટો મહત્વનો સ્વભાવ છે કે કર્મ એ કર્મ કરનાર પર આધારિત છે. કરવું ના કરવું, કઈ રીતે કરવું એ નક્કી કરનાર કર્મ કરનાર છે. જે વસ્તુ જેના પર કર્મ થાય છે એના પર આધારિત નથી. આગળ કહે છે આ ક્રિયા છે. ધ્યાનમ તો પ્રમાણજન્યમ પ્રમાણમ ચ યથાભૂત વસ્તુ વિષયમ અતઃ જ્ઞાનમ કર્તુમ અકર્તુમ અન્યથા વા કર્તુમ અશક્યમ કેવલમ વસ્તુતંત્રમ એવ તત ન ચોદનાતંત્રમ
નાભિ પુરુષતંત્રમ તસ્માત માનસત્વેપી જ્ઞાનસ્ય મહદ્વૈલક્ષણ્યમ. ધ્યાન અને જ્ઞાન વચ્ચેનો ભેદ બતાવે છે કે ધ્યાન ક્રિયા છે, ધ્યાન કરનાર પર આધારિત છે, ધ્યાન કરવું ન કરવું કેમ કરવું. જ્યારે જ્ઞાન છે, જેમ કે આ પુષ્પનું જ્ઞાન છે, એ પુરુષ પર આધારિત નથી. જ્ઞાન જન્મવું કે નહીં એ નક્કી કરે છે, જ્ઞાનનો વિષય છે. ધ્યાન અને જ્ઞાન વચ્ચેનો મહાન ભેદ બતાવે છે. ધ્યાન એક માનસિક ક્રિયા છે, માટે પુરુષ તંત્ર છે. આ જ્ઞાન છે નિશ્ચય કરવાની વસ્તુથી માટે એ વસ્તુ તંત્રમ છે. ન ચોદના તંત્રમ. સ્વામીજી, આ તમારો ઘડો છે એ પ્રકાર નિશ્ચય તમે મનમાં કરો, તો મારા મનમાં પુષ્પાકાર વૃત્તિ જ જન્મે, ઘટાક હું ઈચ્છું એ વૃત્તિ ના જન્મે. આ વસ્તુ નક્કી કરે મારા મનમાં કયા પ્રકારની વૃત્તિ જન્મશે, હું નક્કી ના કરી શકું. ક્રિયા કરવાની હોય સ્વામી મૂકી દો, તો મારે નક્કી કરવું કે મૂકવું કે નહીં. તસ્માત માનસત્વે બી જ્ઞાનસ્ય મહદ્વૈલક્ષણ્યમ. એટલે આ જ્ઞાન પણ માનસિક વસ્તુ છે, ધ્યાન પણ માનસિક વસ્તુ છે, પણ ધ્યાન ક્રિયા છે. કારણ કે એ ધ્યાન કરનાર નક્કી કરે કે ધ્યાન કરવું ના કરવું, કઈ રીતે કરવું. અને આ જ્ઞાન જે છે એમાં પણ માનસિક વૃત્તિ આવી ખરી, કે વૃત્તિ જન્માવનાર તો વસ્તુ છે. પુરુષ નક્કી ના કરે કે મને કયા પ્રકારનું જ્ઞાન જન્મે છે, વસ્તુ તંત્રમ છે. એટલે રત્નપ્રભા કહે છે અતઃ પ્રમાત્વાત ન ચોદના તંત્રમ ન વિધેય વિષય. કારણ કે આ જ્ઞાનકાંડની વિલક્ષણતા બતાવે છે કર્મકાંડ કરતા. એ પહેલાં નક્કી કરી લેવાનું છે આપણે આગળ જઈએ પહેલાં, કે જ્ઞાનકાંડમાં ક્રિયાનો કોઈ સંબંધ જ નથી. મોક્ષ સાથે ક્રિયાને કોઈ સંબંધ નથી, કે મોક્ષને ક્રિયા સાથે સંબંધ નથી, અને બ્રહ્મને ક્રિયા સાથે સંબંધ નથી. મોક્ષ જ્ઞાનનું જ પરિણામ છે, બ્રહ્મ જ્ઞાનનો વિષય છે. એ આપણા મનમાં બહુ સ્પષ્ટ થઈ જવું જોઈએ. તો પછી આગળ આપણે અભ્યાસ જ્યારે કરીએ ત્યારે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કયા પ્રકારની માનસિક સ્થિતિ જોઈએ. કર્મ કરવાનું હોય તો આપણે આદેશની અપેક્ષા રાખીએ અને પછી આપણે નક્કી કરીએ. ધ્યાનમાં કોઈ આદેશ નથી હોતો, એ તો વસ્તુતંત્ર હોય છે. માટે એ આપણા મનમાં એ વૃત્તિ જન્મવા માટે જે આવશ્યક સામગ્રી છે એ જન્મવી જોઈએ. એટલે કે આ પુષ્પના આકારની વૃત્તિ જન્મવા માટે ચક્ષુ સાથે પુષ્પનો સંયોગ થવો જોઈએ, પૂરતો પ્રકાશ હોવો જોઈએ વગેરે. એટલે જે આવશ્યક સાધન વસ્તુઓ છે, સામગ્રી છે, એ પ્રાપ્ત હોય તો આ જ્ઞાન આપોઆપ જ જન્મે. એવું આપણે કરવું પડે. એટલે કે પ્રકાશ ન હોય પૂરતો તો આપણે પ્રકાશ લાવવો પડે. શેના માટે? કારણ કે જ્ઞાન એ પ્રકાશની અપેક્ષા રાખે છે, પણ એ છતાંય એ ક્રિયા નથી. એટલે ટૂંકમાં જ્ઞાન થયું, મને પ્રકાશની જરૂર, મેં દીવો કર્યો, પણ પછી આ પ્રકાશ થયો એટલે આની વૃત્તિ મારા મનમાં જન્મી. એ તો આ પુષ્પ જ નક્કી કરે છે, હું નક્કી કરતો નથી. એટલે જ્ઞાન જન્મતા પહેલાં કઈ ક્રિયા હોય, જેવી રીતે આ ફૂલને જોવા માટે પહેલાં ક્રિયા હોય કે ભાઈ લાઇટ કરવી પડે, કે ફૂલ નીચે આડો ઓળો હોય તો આપણે એને આપણી આંખની સમક્ષ લાવવું પડે. એ પ્રકારની આપણી આંખ છે એને ખોલવી પડે. આંખમાં કદાચ તકલીફ હોય તો દૂર કરવી પડે. આ બધી ક્રિયાઓ શેના માટે છે? જ્ઞાન માટેની સ્થિતિ જન્માવા માટે. જ્ઞાન ત્યારે જન્મે જ્યારે એને આવશ્યક જે સ્થિતિ હોય
કે શરતો હોય પૂરી થાય, એ પૂરી થાય પછી એમાં કોઈ ક્રિયા આવતી નથી. તો સ્વામી ક્રિયા તો આવે જ છે, લાઈટ તો કરવી જ પડે છે. તો કે હા. આ ફૂલ તમારી સામે તો લાવવું જ પડે ને? તો કે હા. પણ એ બધી ક્રિયાઓ શેને મળે છે? જ્ઞાન ઉત્પન્ન થાય એ માટે. જ્ઞાનમાં એ કોઈ ક્રિયા નથી. જ્ઞાન ઉત્પન્ન થાય તે માટે આપણે આ વસ્તુ કરીએ. પણ એકવાર એ સામગ્રી આવે ગઈ પછી જ્ઞાન જન્મે છે. એમાં કોઈ પ્રકારનો મારો પ્રયત્ન નથી કે ક્રિયા નથી. એટલે બ્રહ્મ જ્ઞાન જન્મે ત્યારે કયા પ્રકારની માનસિક સ્થિતિ હોવી જોઈએ? કારણ કે કર્મકાંડથી જુદું છે એ પહેલાં તો સિદ્ધ કરવાનું છે. જ્ઞાનકાંડ કર્મકાંડ કરતાં જુદો છે. કર્મની અંદર હંમેશા આદેશ હોય, ચોદના જેને કહેવામાં આવે છે, એવું જ્ઞાનમાં ન હોય. કર્મ એ કરનાર પર આધારિત છે, જ્ઞાન વસ્તુ પર. આ પ્રકારનો ભેદ એક વાર બહુ સ્પષ્ટ કર્યા પછી આગળ ચર્ચા કરશે. કે છે ભાષ્ય આગળ, યથા ચ પુરુષો ભાવ ગૌતમાગ્નિ યોષા ભાવ ગૌતમાગ્નિ ઇત્યત્ર યોષિત પુરુષયોઃ અગ્નિબુદ્ધિ માનસી ભવતિ કેવલચોદનાજન્યત્વાत् ક્રિયા એવ સા પુરુષતંત્રા ચ. છંદોગ્યો આ પ્રકારનું ધ્યાન કરવામાં આવે છે. પુરુષો ભાવ હે ગૌતમ, પુરુષો ભાવ અગ્નિ. હે ગૌતમ, આ પુરુષ છે ને એ અગ્નિ છે. યોષા ભાવ ગૌતમ અગ્નિ. હે ગૌતમ, આ સ્ત્રી છે એ અગ્નિ છે. કે પુરુષ અગ્નિ નથી, સ્ત્રી પણ અગ્નિ નથી. પણ પુરુષ અગ્નિ બુદ્ધિ કરવાની. પુરુષ છે ત્યાં આગળ અગ્નિ હોય એ પ્રકારનો અધ્યારોપ કરવાનો, સ્ત્રી છે ત્યાં અધ્યારોપ કરવાનો, એ અગ્નિ છે એ પ્રકારે એ આપણે નક્કી કરીએ. આ ક્રિયા છે માટે ક્રિયા કરનાર નક્કી કરે. કેવલ શોધાજન્યત્વાત ક્રિયા એવ. કારણ કે આ પુરુષ છે એ અગ્નિ છે તો મને કહેવામાં આવે ત્યારે કેવલા ચોદનાજન્યત્વાત. હે ભાઈ, હે ગૌતમ, આ પુરુષ અગ્નિ છે. હે ગૌતમ, આ સ્ત્રી અગ્નિ છે. સમજ નહીં પડે અત્યારે આપણને કે આ શું છે. છાંદોગ્યનો અભ્યાસ કરો ત્યારે આ બધું આપણે જોઈ ગયા હતા. એ પંચાગ્નિ ક્રિયાની અંદર વગેરેમાં આવે તો આમાં આ દ્રષ્ટાંત એટલા માટે આપવામાં આવે છે કે પુરુષ છે એ અગ્નિ હોય એ પ્રકારનું ધ્યાન કરો, આ સ્ત્રી છે અગ્નિ હોય એ પ્રકારનું ધ્યાન કરો. આવું ધ્યાન ક્યારે થાય? પહેલાં ચોદના એટલે આદેશ આવે કે પુરુષ પર આ કયા પ્રકારનું ધ્યાન કરવું, અગ્નિ પ્રકારનું. અને ધ્યાન કરું કે નહીં કરું એ આદેશ એ મારા એ કરનાર પર આધાર રાખે છે. કેવલ ચોદનાજન્યત્વાત. આમ પુરુષ જે છે ત્યાં અગ્નિનું ધ્યાન કરવું એ આદેશ પર આધારિત છે. પુરુષ ત્યાં સિંહનું ધ્યાન કરો. અહીંયા આગળ અગ્નિનું ધ્યાન કરવાનું કહેવામાં આવ્યું, દેવતાનું કંઈ પણ ધ્યાન કરવાનું એ ચોદના એટલે કે આદેશ પર આધારિત છે. અને કરવું કે નહીં એ બધું મારા પર એ ક્રિયા છે. ધ્યાન પુરુષ તંત્ર છે. ચોદનાજન્ય ધ્યાન શું રીતે કરવું એ મારા આદેશ કરવા એના પર આધારિત છે. કે શું ધ્યાન કરવું છે? તમારી સામે પુરુષ છે, મારી સામે મૂર્તિ, એમાં કૃષ્ણનું ધ્યાન કરો. એ ચોદના કહેવાય, આદેશ કહેવાય. એ ધ્યાન કરવું કે નહીં એ નક્કી કરનાર હું છું. એ ક્રિયા પુરુષ તંત્ર છે અને આ ક્રિયા છે ચોદનાજન્ય છે. એટલે કે આદેશ જન્ય છે કે આના પર કૃષ્ણનું ધ્યાન કરો. અને એ છે એ નક્કી કરનાર હું છું, કરનાર પુરુષ તંત્ર છે. ભેદ સમજાવે છે. યા તો પ્રસિદ્ધે અગ્નૌ અગ્નિબુદ્ધિ નસા ચોદના તંત્રા નાપી પુરુષતંત્રા. જે આપણો રોજબરોજનો અગ્નિ છે, આ પુરુષ પર અગ્નિ બુદ્ધિ ત્યાં આગળ શું થયું? અધ્યારોપ થયો. અને એથી ધ્યાન માટે હું અધ્યારોપ કરું, પુરુષ ત્યાં ધ્યાન કરવું અગ્નિનું. પછી અગ્નિ છે એમાં યા તો પ્રસિદ્ધ
અગ્નિબુદ્ધિ જે આપણો રોજ અગ્નિ છે એમાં અગ્નિબુદ્ધિ કરવા માટે કોઈએ કહેવાનું છે સ્વામીજી અગ્નિ છે એવું ધ્યાન કરો. નસા ચોદના તંત્ર જે વાસ્તવમાં અગ્નિ છે કારણ કે એમાં કોઈ પ્રકારનો અધ્યારોપ નથી માટે એ અગ્નિ પર અગ્નિનું ધ્યાન કરવા માટે કોઈ આદેશની આવશ્યકતા નથી. નાની પુરુષ અગ્નિ મારી સામે હોય તો હું એમાં જળ છે એવું ધ્યાન ન કરી શકું. પુરુષ તંત્રા પણ નથી. એટલે કે અગ્નિ છે એમાં અગ્નિબુદ્ધિ જન્મવા માટે કોઈ કહેવાની પણ જરૂર નથી અને મારી કોઈ સ્વતંત્રતા પણ નથી. તમારે કહેવાની જરૂર નથી કે સ્વામીજી આ ગુલાબ છે એવું ધ્યાન છે જ, એટલે એમાં આદેશની જરૂર નથી અને મને ગુલાબ સિવાય કશાનું ધ્યાન કરવાની સ્વતંત્રતા પણ નથી. એટલે નસા ચોદના તંત્ર અગ્નિમાં અગ્નિબુદ્ધિ જન્મે એ કોઈ આદેશનું પરિણામ નથી. ના બી પુરુષ તંત્ર અને અગ્નિબુદ્ધિ એ પુરુષ પર આધારિત નથી, અગ્નિ નક્કી કરે. કિમ તર્હિ પ્રત્યક્ષ વિષય વસ્તુતંત્ર એવ ઇતિ જ્ઞાનમેવ એતદ ન ક્રિયા. તો આપણે અગ્નિમાં અગ્નિબુદ્ધિ એ કોઈ આદેશનું પરિણામ નથી, એને માટે હું પુરુષ જેવા સ્વતંત્રતા નથી. તો શું છે? પ્રત્યક્ષ વિષય વસ્તુતંત્ર એવા મારી સમક્ષ વસ્તુ છે જેમ કે અગ્નિ તંત્ર એ વસ્તુ નક્કી કરે કે મારામાં કયા પ્રકારની વૃત્તિ કે જ્ઞાન જન્મશે. જ્ઞાન એ માટે જ્ઞાન છે, વસ્તુતંત્ર છે, ન ક્રિયા. પુરુષ તંત્ર નથી માટે ક્રિયા નથી. એટલે અગ્નિ મારી સમક્ષ હોય એ અગ્નિમાં મારી અગ્નિબુદ્ધિ જન્મે એ પુરુષ તંત્ર નથી, વસ્તુતંત્ર છે. અને એમાં ચોદના એટલે એમાં આદેશની જરૂર નથી. આદેશ અગ્નિ જ નક્કી કરે કે મારામાં કયા પ્રકારની વૃત્તિ જન્મશે. એટલે ક્રિયા અને જ્ઞાન વચ્ચેનો જે મહાન ભેદ છે એ અહીંયા આગળ વિસ્તારથી દર્શાવી રહ્યા છે. કારણ કે કર્મકાંડી લોકો બધી વસ્તુને કર્મમાં એ લોકો સમાવી લેવા માગે છે. એટલે આમ નયસ્ય ક્રિયાસત્વાત આનસક્યમ અતદર્થાના. આમ નયસ્ય ક્રિયાસત્વાત આ વેદ છે એનું મુખ્ય પ્રયોજન ક્રિયા, તમને કર્મ કરવા આદેશ કરવો. અનર્થક્યમ તેથી જે ક્રિયા વિષયના વાક્યો ન હોય, જેમાં ક્રિયાનો આદેશ ન હોય, બધા વાક્યો નિરર્થક છે. નિરર્થક બીજી કોઈ જોડી દે પણ એ વાક્યો પોતાનો, એટલે એ વાક્યને પોતાનો અર્થ નથી, અન્ય કારણે અર્થ છે. આવું સિદ્ધાંત નક્કી કર્યો કોણે? જૈમિની ઋષિએ. એટલે એવમ સર્વપ્રમાણ વિષય વસ્તુષુ વેદિતવ્યમ. તો પ્રત્યક્ષ પ્રમાણની વાત કરી, તો પછી અનુમાન પ્રમાણ હોય, જે કોઈ પ્રમાણ હોય, પ્રત્યક્ષ પ્રમાણનું દૃષ્ટાંત આપવામાં આવ્યું કે જો પ્રત્યક્ષ પ્રમાણ, પ્રત્યક્ષ જે વસ્તુ છે એનું જ્ઞાન કેવી રીતે વસ્તુતંત્ર છે, ચોદના તંત્ર નથી. તો પ્રત્યક્ષને જે પ્રમાણે લાગુ પડે એકો પ્રમાણને લાગુ પડે. એવમ સર્વ પ્રમાણ વિષય વસ્તુ શું? તો કયા બીજા પ્રમાણો છે? જેમ કે અનુમાન છે, ઉપમાન છે, આ બધા પ્રમાણો છે એ પણ એને જે જ્ઞાન જન્મે એ પણ ચોદના તંત્રના વસ્તુતંત્ર હોય, એ પણ પુરુષ તંત્રના હોય. તત્ર એવમ સતી યથાભૂત બ્રહ્માત્મવિષયમપી જ્ઞાનમ ન ચોદના તંત્રમ. તત્ર એવમ સતી આ વસ્તુ જ્યારે છે એટલે કે આ પ્રકારે પ્રત્યક્ષ વગેરે પ્રમાણની અંદર વસ્તુ જે છે એ પ્રકારનું જ જ્ઞાન જન્મતો હોય છે. એમાં વિધિ અયોગ્યત્વ, કોઈ વિધિને કોઈ સ્થાન નથી. અને તેથી જ્ઞાન કે અવિધેયમ, ક્રિયા કેવી છે? વિધેય અર્થાત વિધિ માટે વિધિ મને અનુરૂપ છે. આ જ્ઞાન માટે વિધિ ના હોય અને તમે લીલા પુષ્પ તરીકે જુઓ એ વિધિ શક્ય નથી.
આ પુષ્પ નક્કી કરે કયા પ્રકારનું જ્ઞાન હોય. એકની એક વસ્તુ 50 વાર કહેવામાં આવે છે, છતાંય પણ એકવાર આપણા મનમાં સ્પષ્ટ થઈ જાય. એમ સર્વ પ્રમાણ વિષય વસ્તુ શું વિદિતવ્યમ, જે પ્રત્યક્ષ પ્રમાણ લાગુ પડે. કારણ કે ઉપનિષદ પ્રમાણ છે. વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણ, એટલે બ્રહ્મ માટે ઉપનિષદ પ્રમાણ છે, શબ્દ પ્રમાણ છે. એટલે પ્રત્યક્ષ વગેરે પ્રમાણ લાગુ પડે એ શબ્દ પ્રમાણને પણ લાગુ પડે. અંતે ત્યાં પણ જે જ્ઞાન જન્મે એ ક્રિયા નથી. તો વેદાંતના વાક્યોના પરિણામે આપણા મનમાં બ્રહ્મ જ્ઞાન જન્મે એ ક્રિયા નથી. એ ક્રિયાનું પરિણામ, એ પોતે એ ક્રિયાનું પરિણામ નથી. અંતેથી એ પ્રમાણ જે જન્મતી હોય છે. એટલે આપણે બ્રહ્મના જ્ઞાન માટે કયા પ્રકારની માનસિક તૈયારી કરવી જોઈએ કે મારે કંઈ કરવાનું નથી, મારે માત્ર અનુભવ છે, અનુભવવાનું છે. એવું ખરું કે પુષ્પને અનુભવવા માટે કદાચ તમારે પૂર્વ તૈયારી કરવી પડે. આંખોમાં કદાચ આપણે કંઈક સુધારો કરવો પડે. આ ફૂલ દૂર હોય તો સામે લાવવું પડે. પ્રકાશ ઓછો હોય તો પ્રકાશ કરવો પડે. આ બધી તૈયારી હોય જ્ઞાન માટેની. પણ એકવાર આ બધી શરતો થઈ ગઈ તૈયારી, પછી જ્ઞાન માટે કોઈ પ્રયત્ન નથી. તેમ બ્રહ્મ જ્ઞાન માટે પણ તૈયારી કરવી પડે. આપણે સમાધિ ષટક સંપત્તિ પ્રાપ્ત કરવી પડે. આપણે વિવેક વૈરાગ્ય કરવો પડે અને શાસ્ત્રનું શ્રવણ કરીને એના પર વિચાર કરવો પડે. એ વિચારથી આ જ્ઞાન જન્મે છે. એટલે આ બધું આપણે કરવું પડે. મનને તૈયાર કરવા માટે સમાધિ ષટક સંપત્તિ જોઈએ. એ મનનો ઉપયોગ પછી વિવેક માટે કરવામાં આવે અને એ વિવેકથી પછી જ્ઞાન જન્મે. આટલા સુધી પ્રયત્ન છે, પણ બધી પૂર્વ તૈયારી થઈ ગઈ પછી જ્ઞાન જન્મે ત્યારે કોઈ પ્રયત્ન નથી. જેમ આ પ્રત્યક્ષ પ્રમાણમાં પણ મેં કહ્યું તે પ્રકારે પ્રકાશ લાવવો પડે, પુષ્પને સમક્ષ લાવવું પડે. આવી જાતની જરૂરિયાત હોય તો એ કરવું પડે. એકવાર એ બધી જરૂરિયાતો પૂરી થઈ ગઈ પછી આ પુષ્પનું વૃત્તિ જે જ્ઞાન જન્મે એમાં કોઈ પ્રકારનો પુરુષ પ્રયત્ન નથી. એટલે બ્રહ્મના જ્ઞાન માટે આપણે કોઈ પ્રયત્ન કરવાનો નથી કહેવાનો ભાવ થાય છે. એ જ્ઞાન માટે આવશ્યક પરિસ્થિતિ આપણે જન્માવાની, અંતઃકરણ શુદ્ધિ જન્માવાની, શ્રવણમ મનમ નૈર્યાસનમ આ જન્માવાનું, આ કરવાનું. અંતઃકરણ શુદ્ધિ જન્માવાની, શ્રવણમ મનમ કરવાનું, એ પ્રયત્ન કરવાનો. અને પછી જ્યારે પ્રયત્ન પરિપક્વ થાય એટલે જ્ઞાન આપોઆપ જ જન્મે. કારણ કે બ્રહ્મ જે એ પ્રત્યક્ષ વસ્તુ છે. બ્રહ્મ પ્રત્યક્ષ વસ્તુ છે અને અપરોક્ષ વસ્તુ છે. એટલે આપણે ક્યાંયથી લાવવાનું નથી. તત્ર એવમ સતી યથાભૂત બ્રહ્માત્મ વૈષ્ણવ જ્ઞાનમ ન ચોદનાતંત્રમ. આ રીતે હોવાને કારણે બ્રહ્મનું આત્મરૂપે જ્ઞાન જે છે એ પણ કોઈ આદેશનું પરિણામ નથી. એ પણ વાસ્તવમાં વસ્તુતંત્રમ છે, ન ચોદનાતંત્રમ. કેમ કહેવામાં આવે? કારણ કે કેટલાક વાક્યો છે જ્યાં જાણે કે ચોદના એટલે આદેશ આપવામાં આવે છે. દૃષ્ટાંત છે આત્માનમ પશ્યેત બ્રહ્મત્વમ વિદ્ધિ. આ કેનોપનિષદ કહેવામાં આવ્યું બ્રહ્મત્વમ વિદ્ધિ એટલે ન વાચા અનભ્યુદિતમ યેન વાગભ્યુદ્યતે તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદમ યદિ ઉપાસતે તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ એવું જ્યારે કહેવામાં આવ્યું ત્યારે જાણે કે બ્રહ્મ તો આપ જાણ એવો આદેશ કરવામાં આવ્યો. વિદ્ધિ જે છે ને આદેશ છે. આત્મા દ્રષ્ટવ્ય તવ્ય પ્રત્યે આવે એ તિંગ લોટતવ્ય લોટ લિંગ તવ્ય આ જ્યારે પ્રત્યો આવે ત્યારે આદેશ છે વ્યાકરણની દ્રષ્ટિએ. તો શાસ્ત્રમાં કહ્યું આત્મા વાર દ્રષ્ટવ્ય હે મૈત્રેયી આત્માનું દર્શન કરવું જોઈએ.
ત્યાં દ્રષ્ટવ્ય એ આદેશ થયો. એટલે આપ કહો છો કે ભાઈ આ જ્ઞાનના વિષયમાં આદેશ નથી હોતો, પણ આદેશના વાક્યો છે. આત્માનમ પશ્યેત બ્રહ્મત્વમ તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ કેનો ઉપનિષદ. આત્માવર દ્રષ્ટવ્ય બૃહદારણ્યક ઉપનિષદ. ઇતિ વિજ્ઞાને લિંગ લોટ તવ્ય પ્રત્યાહ વિધાયકા શ્રૂયંતે. આ પ્રકારે આપણા શાસ્ત્રમાં આ જ્ઞાન માટે પણ ક્યાંક ક્યાંક આવી જાતના પ્રત્યયો છે જે વિધિ હોય કે આદેશ હોય એવી જાતનો ખ્યાલ જન્માવે. આ બહુ ચર્ચાનો વિષય છે પછી પણ, કારણ કે આ વાક્યોને લઈને ઘણા બધા કર્મકાંડીઓ કે જ્ઞાન પણ ચોદના એટલે એ પણ વાસ્તવમાં આદેશથી જ જન્મે છે. એ પહેલાં બહુ ચર્ચા કરીને સ્પષ્ટ કરવામાં આવે છે કે જ્ઞાન કોઈ આદેશથી જન્મતું નથી. આદેશ તો કહેવા માત્ર એવું થયું. તસ્મિન જ્ઞાન સ્વરૂપ વિશે વિધેય પુરુષમ. ટૂંકમાં કદાચ કોઈ કહે કે ભાઈ આ સ્વામીજી આ ગુલાબ છે પ્રકારે જુઓ, તો આ પ્રકારે વિધિ એટલે આદેશ કરવામાં આવે. એ આદેશ એ કંઈ કામ કરી શકતો નથી. તમે આને માટલા તરીકે જુઓ એવું કહેવામાં આદેશ, તો જ્ઞાનમાં આદેશો કામ કરી શકતા નથી. કારણ કે આ જ્ઞાન પુરુષ તંત્ર છે. અંતેથી તમે એને કહો કે આ પ્રકારે જુઓ, આનું આ પ્રકાર એ વસ્તુ સંભવિત નથી. આ પદાર્થ જ નક્કી કરે. એટલે બ્રહ્મના જ્ઞાનમાં પણ વિધિ કે આ પ્રકારે જાણો એવું નહીં. બ્રહ્મ પોતે નક્કી કરે કે એનું જ્ઞાન કઈ રીતે મારામાં થવું. માટે જ્ઞાન મળે કોઈ પ્રકારની પ્રવર્તનમ ના હોય, આદેશ ના હોય. એટલે એ પ્રકારના વાક્યો જણાતા પણ હોય તોય આત્માવાર દ્રષ્ટવ્ય. આ હે મૈત્રેયી, આત્માનું દર્શન કરવું જોઈએ એવો શબ્દશ અર્થ થાય. પણ એવો શબ્દશ અર્થ નહીં કરવાનો કે આત્માને જોવો જોઈએ. એનો અર્થ શું કે આત્મા દર્શન કરવા યોગ્ય છે એવું કહેવાય. એ પ્રકારે કોઈક રીતે આ વાક્યનો અર્થ કરીને જ્ઞાનમાં વિધિ છે એ સ્વીકારવા જરૂર નથી. તસ્મિન જ્ઞાન સ્વરૂપ વિષય વિધેય. આ જ્ઞાનના વિષયમાં કોઈ વિધિ કહેતો પણ એ પુરુષને કંઈ કરવામાં પ્રવૃત્ત કરવામાં શક્તિમાન નથી થતી. એટલે 191 પાનો છેલ્લી પંક્તિમાં કહે છે તદ વિષયે નિયાદયઃ શ્રૂયમાણાઃ અપી અનિયોજ્ય વિષયત્વાદ કુંઠી ભવન્તિ ઉપરાદિષુ પ્રયુક્ત શુર તૈક્ષ્ણયાદિવત. એટલે કદાચ કોઈ વિધિ કરે કે સ્વામીજી આને પુષ્પ રૂપે જુઓ, એવી તો આદેશનો અર્થ જ નથી. ભલે આદેશનું વાક્ય હોય પણ આદેશના વાક્યનો કોઈ વિશેષ અર્થ થતો નથી, એનો ઉપયોગ નથી. અંતેથી લિંગાદય શ્રૂયમાણા આપી આ દ્રષ્ટવ્ય શ્રોતવ્ય આ પ્રકારે તવ્ય પ્રત્યય હોય. આત્માને મેવ પશ્યેત આવી જાતનો, તો આ પ્રકારે લિંગ લોટ તવ્ય આ પ્રકારના પ્રત્યય હોય તો પણ જ્ઞાનના વિષયમાં એ કોઈ રીતે પ્રવર્તક નથી, કોઈ રીતે ઉપયોગી નથી. અંતેથી અનિયોજ્ય વિષયત્વાદ કુંઠી ભવંતી. ક્યાંક ક્યાંક આપણને આવા વાક્યો જોવામાં આવે કે આત્માવાય દ્રષ્ટવ્ય, આત્મનું દર્શન કરવું જોઈએ વગેરે, તો પણ એ તવ્ય પ્રત્યય છે એ કોઈ રીતે ત્યાં કામ કરી શકે એમ નથી. કારણ કે એ જોવું એ કોઈ આદેશનો વિષય નથી. આત્મા છે અને આત્માનું જ્ઞાન થાય જો છે, તો એટલે આત્માનું આ પ્રકારે જ્ઞાન કરવું જોઈએ એવી જાતના આદેશનો ત્યાં કોઈ ઉપયોગ નથી. એટલે અનિયોજ્ય વિષયત્વાદ. ધારો કે આમ કરો તો પણ, કારણ કે આ વસ્તુ જે છે અનિયોજ્ય, એને નિયુક્ત ના કરી શકાય, એનું જ્ઞાન એ જ નક્કી કરતું હોય છે. માટે કુંઠી ભવંતી,
કદાચ કોઈ કહે કે સ્વામીજી અને લાલ પુષ્પ તરીકે જુઓ કેવું કહે ને તો પણ એનો અસર રહેતો નથી. એ વાક્યતા કુંઠી થઈ જાય, કુંઠીભૂત થઈ એટલે કોઈ જાતને એનો નિરુપયોગી થઈ જાય. અહીંયા ઉપલાદિશુ પ્રયુક્ત ક્ષુરતીક્ષ્ણાદિવત, જેમ એકદમ મોટો પથ્થર હોય, કાળ મીંડ ખડક હોય અને ત્યાં તમે છરાથી કંઈ કરવા જાઓ તો કંઈ અસર ના થાય. એવો કાળ મીંડ પર્વત હોય તો ક્ષુર એટલે છરો હોય અથવા શું કહેવાય ને આ અસ્ત્રો, એ અસ્ત્રો તમે આમ કરો તો પણ એ કાળ મીંડ પર્વત કંઈ અસર ના થાય. તેવી રીતે જ્ઞાનના વિષયમાં તમે કદાચ આદેશ કરો તો પણ એનો કોઈ અસર ના થાય. અહેય અનુપાદેય વસ્તુ વિષયત્વાદ. બીજું છે કે ભાઈ આ બ્રહ્મ જ્ઞાન કોઈ વિધિનો વિષય નથી, કારણ કે અહેય અનુપાદેય, આ બ્રહ્મ કેવું અહેય જેનો ત્યાગ ન કરી શકાય, અનુપાદેય જેને પ્રાપ્ત ન કરી શકાય. એવું કેમ? બ્રહ્મનો ત્યાગ ન કરી શકાય, કારણ કે બ્રહ્મ મારું સ્વરૂપ છે. હું કે આત્મા એવો છે જે કોઈ ક્રિયાનો વિષય ના બની શકે, એનો ત્યાગ ન કરી શકું, એને પ્રાપ્ત ન કરી શકું, કે મારું સ્વરૂપ જ છે. એ બ્રહ્મ પણ આત્મા હોવાને કારણે અહેય અનુપાદેય વસ્તુ વિષયત્વા હેય, ત્યાગ કરવાનું, ઉપાદેય ગ્રહણ કરવાનું કોઈ સંભવ નથી ત્યાં. અને એટલે એવી કોઈ ક્રિયાને ત્યાં એવી ત્યાં ક્રિયા માટેની શક્યતા જ નથી. એટલે એવી કોઈ પ્રયત્ન ના કરો, બ્રહ્મના જ્ઞાન માટે કોઈ પ્રયત્ન ના કરો, કોઈ છોડી દેવાનો, પ્રાપ્ત કરવાનો, પકડવાનો. એ જ્ઞાનમાં આવી કોઈ પ્રકારની ક્રિયાને કોઈ જાતની શક્યતા નથી. એટલે તો પછી કહે છે કિમર્થાની તરહી આત્માવારે દ્રષ્ટવ્ય શ્રોતવ્ય ઇત્યાદીની વિધિચ્છાયાની વચનાની. અને વિધિચ્છાયા કહે છે આત્માવારે દ્રષ્ટવ્ય. હે મૈત્રી, આત્માનું દર્શન કરવું જોઈએ, શ્રોતવ્ય આત્માનું શ્રવણ કરવું જોઈએ. અને વિધિચ્છા, આ વિધિને વિધિની છાયા છે, જાણે કે વિધિ વાક્યો છે વિધિચ્છાયાની વચનાની. તો આ વાક્યનો શું અર્થ છે? શા માટે આ વાક્ય કહેવામાં આવ્યું? હે મૈત્રેયી, આત્માનું દર્શન કરવું જોઈએ, આત્માનું શ્રવણ કરવું જોઈએ. આત્મા જ્યારે કોઈ કર્મનો વિષય નથી તો શા માટે એવું કહેવામાં આવ્યું? તો એને માટે ભાષ્યકાર ઉત્તર આપે છે સ્વાભાવિક પ્રવૃત્તિ વિષય વિમુખીકરણાર્થાની इति ब्रूमः. स्वाभाविक प्रवृत्ति विषय विमुखीकरणानि. विधि प्रत्यय आत्मज्ञानम परम पुरुषार्थ साधन विधि स्तूयते. આત્મા હવે દ્રષ્ટવ્ય એમ કહીને આત્માનું દર્શન કરવું જોઈએ એમ કહીને ખરેખર તો આત્મા પરમ પુરુષાર્થનો પ્રસાદન છે. આત્મજ્ઞાન માટેની સ્તુતિ કરવા માટે એ વિધિ કરવામાં આવી. આત્યંતિક ઇષ્ટ હેતુત્વ ભ્રાંત્યા, અને ભ્રાંતિથી અત્યાર સુધી આપણું મન જે વિષયમાં ભમી રહ્યું છે, કારણ કે એ બધાને ઇષ્ટ માનવામાં આવે છે. અત્યાર સુધી જગતના વિષયોને ઉપયોગી માનવામાં આવે છે, જરૂરી માનવામાં આવે છે. એટલા માટે મન ત્યાં ભ્રમણ કરતો હોય છે. તો એ મનને ત્યાંથી ભ્રમણ કરતું રોકવા અને પાછું લાવવા માટે કેમ આત્મા વારે દ્રષ્ટિ હોય. આત્મા દર્શન યોગ્ય, પેલી બધી વસ્તુઓ નહીં. આત્મા દર્શન કરવા યોગ્ય છે એમ કહેવાથી કે આત્મદર્શન કરવું જોઈએ. એનો અર્થ નહીં કે આત્મા દર્શનનો વિષય છે, પણ પેલા બધું દર્શન ના કરવું જોઈએ. અત્યારે મન તમારું ભમી રહ્યું છે બે વસ્તુઓમાં,
એનું એ દર્શન યોગ્ય નથી, આત્મા દર્શન કરવા યોગ્ય છે. માટે તમારું મન ત્યાંથી સંકેલી લઈને આત્મામાં એકાગ્ર કરો. એ સ્વાભાવિક પ્રવૃત્તિ શું છે? વિષય મન આ વિષયોમાં જાય સ્વાભાવિક છે. એમાંથી વિમુખીકરણ કરવા માટે આવું કહેવામાં આત્માવાય દ્રષ્ટવ્ય. यो हि बहिर्मुखः प्रवर्तते पुरुषः इष्टं मे भूयात् अनिष्टं मा भूत् इति न च तत्र आत्यन्तिकं पुरुषार्थं लभते तम् आत्यन्तिक पुरुषार्थवाञ्छनम् स्वाभाविक कार्यकरण संघात प्रवृत्तिगोचरात् विमुखीकृत्य प्रत्यगात्म स्रोतस्तया प्रवर्तयन्ति आत्मावार द्रष्टव्यः इत्यादीनि. ये बहिर्मुख प्रवर्तते. मनुष्य सामंत मन बहिर्मुख હોય છે. इष्टम में भूयात જે ઈચ્છનીય છે મને પ્રાપ્ત થવું જોઈએ. અનિષ્ટમ અનિચ્છનીય છે મને પ્રાપ્ત ન થાય. હંમેશા મારું મન આ પ્રકારની ગણતરી કરતું હોય છે, આ પ્રકારનું ચિંતન કરતું હોય છે. ઇષ્ટમ મેં ભૂયાત, ઇષ્ટ ઈચ્છનીય છે એ મને પ્રાપ્ત થાવ. અનિષ્ટમ ન ભૂયા, અનિષ્ટ ન બનો. હંમેશા મનમાં આ પ્રકારની વૃત્તિ હોય છે. માણસ સતત આ પ્રકારે જગતના વિષયો માટે ચિંતન કરતો હોય છે કે ભાઈ આ વસ્તુ મને મળે અને પેલી વસ્તુ ના મળે. ઈચ્છનીય છે મને પ્રાપ્ત થાય, અનિચ્છનીય છે દૂર થાય. આ બધાથી કંઈ છે પરમ પુરુષ પ્રાપ્ત થવાનું નથી. ટૂંકમાં જગતના વિષયોને પ્રાપ્ત કરવાથી કે જગતના વિષયોને છોડવાથી ભલે ને આપણી ઈચ્છા પૂરી થાય, અંતે વખતે આપણો જે ધ્યેય છે સિદ્ધ થાય, તાત્કાલિક ધ્યેય, પરંતુ આ બધાથી પરમ પુરુષાર્થ સિદ્ધ થવાની પરમ પુરુષાર્થ મોક્ષ છે. મોક્ષ મારું સ્વરૂપ છે અને તે મોક્ષ નિત્ય પ્રાપ્ત છે. એઓને કારણે જે પ્રાપ્ત છે એ માટે કોઈ પ્રયત્ન હોવાની જરૂર નથી, એ જ્ઞાનનો વિષય છે. પહેલાં તો મોક્ષ માટે આ જે સાધક છે એને જ્ઞાનને અભિમુખ કરવાનો હોય. એની સ્વાભાવિક પ્રવૃત્તિ છે કંઈ ને કંઈ મેળવવું, કંઈ ને કંઈ છોડવું, એમાંથી એને મુક્ત કરવાનો હોય. એટલે ઇષ્ટમ મેં ભૂયાત અનિષ્ટમ મા ભૂત. ઈચ્છનીય મને પ્રાપ્ત થાવ, અનિષ્ટ ન બનો. ન તત્ર એમ કરવાથી બધા તારા આ પ્રકારની ઈચ્છા પૂરે તોય પણ તને છેવડે અત્યંત જે તારો મોક્ષ, તારો પરમ પુરુષાર્થ એ સિદ્ધ થવાનો નથી. અને માણસ ઈચ્છે છે મોક્ષ. મોક્ષ ઈચ્છે દરેક ક્ષણમાં મોક્ષ છે. આપણે કહ્યું તે પ્રકારે બધી ઈચ્છાની પાછળ મોક્ષની જ ઈચ્છા છે. દરેક ઈચ્છા પૂરી કરવાની પાછળ કશી ને કશુંમાં મુક્ત થવાની ઈચ્છા છે. મને ધન જોઈતું હોય તો ધનની જે મારામાં તાણ છે એમાંથી મુક્ત થવાની ઈચ્છા. ભોજન કરવું હોય તો ભૂખમાંથી મુક્ત થવાની ઈચ્છા. આમ દરેક પ્રાપ્તિમાં પણ કશા ને કશામાંથી મુક્તિની ઈચ્છા હોય છે. અંતે એ બધું પૂરું કરતો આત્યંતિક પુરુષાર્થ જે મોક્ષ છે આ બધાથી પ્રાપ્ત થવાનું નથી. એટલે એમાંથી એ માણસને વિમુખ કરવો જોઈએ. એ બધી પ્રવૃત્તિમાંથી એનું મન સંકેલી લેવામાં આવે કે આ બધું છોડ, આખી જિંદગી કર્યું છોડતું. ન છે તત્ર આત્યંતિકમ પુરુષાર્થમ લભતે. મને આ જોઈએ, પેલું ના જોઈએ, એ પ્રકારની ગણતરી આ માણસ સતત કર્યા કરતો હોય છે. આખું જીવન કર્યા છતાં પણ એને જે જોઈએ છે એ મોક્ષ તો મળતો નથી. અને ઈચ્છે છે એ મોક્ષ. મોક્ષ ઈચ્છનાર મનુષ્ય દરેક માણસ મોક્ષ ઈચ્છે. તમ આત્યંતિક પુરુષાર્થમાં જેને આવો મોક્ષ પુરુષાર્થ જોઈએ છે એ બીજે ત્રીજે આવી રીતે ગણતરી કરતો હોય તો એમાંથી એને મુક્ત કરવો જોઈએ. સ્વાભાવિક
कार्यकरण संघात प्रवृत्ति गोचरात विमुखीकृत्य कार्यकरण संघात कार्य એટલે દેહ કરણ એટલે ઇન્દ્રિયો આ કાર્યકરણ સંઘાત એટલે આપણો ઉપાધિ સંઘાત પ્રવૃત્તિ ગોચરાત વિમુખીકૃત્ય એટલે આ કાર્યકરણ સંઘાતના સ્તરે જે પ્રવૃત્તિ છે એમાંથી એને મુક્ત કરીને વિમુખીકૃત્ય પ્રત્યેગાત્મ સ્રોતસ્તયા પ્રવર્તયતી એના મનમાં જે વિષયોની પ્રવૃત્તિનો સ્રોત ચાલે છે મનમાં હંમેશા વિચારોનો સ્રોત કે પ્રવાહ હોય છે એ પ્રવાહ સામાન્ય રીતે જગતના વિષયોનો હોય કારણ કે ત્યાં જ મારી પુરુષાર્થ બુદ્ધિ છે એ જ મારું ધ્યેય સિદ્ધ કરશે એવી મારી માન્યતા છે એટલા જ માટે એ બધાનું હું ચિંતન કરતો હોઉં છું મારો એનો પ્રવાહ ચાલતો હોય છે એમાંથી મને મુક્ત કરવાનો છે અને એટલે સ્વાભાવિક જે મારો આ પ્રવૃત્તિ છે આ જગતના વિષયોનું ચિંતન કરવાની વિમુખીકૃતિ એમાંથી વિમુખીકરણ કરવાનું એમાંથી મારા મનને સંકેલી લેવાનું અને ત્યાં આગળ પ્રત્યેગાત્મ સ્ત્રોતસ્તયા અત્યારે વિષયની પ્રવૃત્તિઓનો સ્ત્રોત ચાલી રહ્યો છે પ્રવાહ તો અત્યારે વિષય જેનો જગતના પદાર્થો જેનો વિષય છે એવી પ્રવૃત્તિનો જે પ્રવાહ ચાલી રહ્યો છે વૃત્તિઓનો એમાંથી સ્વાભાવિક છે મુક્ત કરીને પ્રત્યેગાત્મ સ્ત્રોત તો પ્રત્યેગાત્મા એ આપણા વિચારનો વિષય બને પ્રત્યેગાત્મ વિચારનો પ્રવાહ હોય એવું શાસ્ત્ર ઈચ્છે છે એ માટે મનુષ્યને પ્રવૃત્ત કરવા માટે કહે છે આત્માવારે દ્રષ્ટવ્ય એટલા માટે નહીં કે આત્મા દર્શનનો વિષય છે પણ આત્માવારે દ્રષ્ટવ્ય આ બીજું દર્શન કરવાનું છોડતું દ્રષ્ટવ્ય દર્શન કરવા યોગ્ય તો આત્મા જ છે બીજી બધી વસ્તુઓ જે દર્શન કરવા યોગ્ય માનીને તો વિચારી રહ્યો છે દર્શન કરવા યોગ્ય નથી આત્માવારે દ્રષ્ટવ્ય આત્મા દર્શન કરવા યોગ્ય છે એમ કહીને આ મનુષ્યનું મન જે સ્વાભાવિક બે ભમે છે એમાંથી એને વિમુખ કરીને આના પર કેન્દ્રિત કરવું પ્રત્યેગાત્મ સ્રોતસ્તયા પ્રવર્તયંતી એના મનમાં પ્રત્યેગાત્માની વૃત્તિનો સ્ત્રોત હોય એ પ્રકારે પ્રવૃત્ત કરવામાં આવે છે એટલા માટે આત્માવારે દ્રષ્ટવ્ય હે મૈત્રી આત્માનું દર્શન કરવું જોઈએ એનો બહુ સુંદર રસ્તા કરો કે આત્મા દર્શનનો વિષય છે માટે એવું કહેવામાં નથી આવ્યું પણ આત્મા દર્શનનો વિષય બનવો જોઈએ અત્યારે જગતની હજારો વસ્તુઓ તારા દર્શનનો વિષય છે એમાંથી મનને સંકેલી લઈને આત્માને દર્શનનો વિષય બનાવો એટલે દ્રષ્ટવ્યનો અર્થ કે ભાઈ દર્શન એ વિધિ જો ભાઈ અમે દર્શનની વિધિ કહેવામાં આવે તો દર્શનની વિધિ છે એવું નથી દર્શનની વિધિ નથી જે દર્શન થઈ રહ્યું છે એમાંથી મનને મુક્ત કરવાની વિધિ છે અહીંયા આગળ આ બધા વાક્યો વિશે હંમેશા ચર્ચા થાય છે તમે કહો છો જ્ઞાન કોઈ રીતે વિધિનો વિષય નથી પણ આ રહ્યા તમારા વાક્યો આત્માવારે દ્રષ્ટવ્ય એટલે જેની સ્પષ્ટતા કરવામાં આવી કે દર્શન માટેનો વિધિ નથી આત્માના દર્શન સિવાય અન્ય દર્શનમાં મન જે પ્રવૃત્ત છે ત્યાંથી એને સંકેલી લઈને આત્માની વૃત્તિ જન્મવા માટેનો આ આદેશ છે નહીં કે દર્શન આદેશનો વિષય હોય ઓમ આપણે અત્યારે અહીંયા વિરામ લઈશું ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरि ओम।